મને તો બહુ તરસ લાગી છે પાણીની. હવે આ કામવાળી આવે તો પાણી પીવડાવે. તો તરસ તો બહુ જ લાગી છું. માટલો કેમ લેવા? ઓહો, આ તો માટલું જ ખાલી છે આ પાણીનું. માટલામાં પાણી નથી. આ કામવાળી આવે તો પાણી ભરી આવે. મને પાણી બહુ તરસ લાગી છે. શું કરું હવે? શેઠાણી, ઓ શેઠાણી, હા, કામ કરી કરી થાકી ગઈ, પાણી તો પીવડાવો. આય આવતો તું. આય આવ ના કાઈ. એ બાપા, માટલામાં પાણી જ નથી. માટલું ખાલી છે. તો ગમે ત્યાંથી પાણી ભરી આવજા. પણ ક્યાંથી પાણી લાવો? ગામના આખા નળ ખાલી જ છે. આવ્યા જ નથી. તો કૂવામાં પાણી નથી? ના ના. હા તો કાંઈ નહીં લાય બેજા. હું જો મને એક વાત યાદ આવી. હા? હું જો નાની હતી ને તે મારા દાદા મને વાર્તા કહેતા. કઈ વાર્તા? એ વાર્તા નામ હતું જો કાગડો ને કાબર. કાગડો ને કાબર. હા, તો જો એક તો કાગડો ને એક હતી કાબર. બેની દોસ્તી. તો બે એક દી નક્કી કર્યું કે આપણે ભાગ્યું રાખી તો. કાબર બેન કે આ વાંધો નહીં, રાખી આપણે. પછી બે ખેતરમાં ખેતી કરી, બાજરો વાવ્યો. બાજરો આખો ઓલો થઈ ગયો. કાબર બેને મહેનત કરી અને કાગડા ભાઈ તો ગયા કે કાબર બેન હવે આ બાજરો તમે લણી લ્યો તો હું આવીશ. ચાચુડી તૂટી ગઈ છે મારી. કાબર બેન તો બિચારા બાજરો લણતા હતા. કાગડો તો ગયો. કાબર બેન કે કાગડા ભાઈ જલ્દી આવો. તો કાગડો કે ઠાગા ઠોયા કરું છું, ચાચુડી ગળાવું છું, કાલ વેલો આવું છું. એમ કટા દિવસો વયા ગયા. શું કરી? અને આ કાબર બેને તો પછી શું કર્યું? એને એવું જ કર્યું. એક ધૂળનો ઢગલો કર્યો, એની પર નાખ્યો થોડો બાજરો અને એક નાનકડો બાજરાનો ઢગલો કર્યો, ઓરિજિનલ બાજરો. પછી કાગડાભાઈ ને બોલાવ્યા. કાગડાભાઈ હવે તમે આવો કે આ તમારે જે ભાગ જોતો હોય ને એ લઈ લો. એ આ કોણ આવ્યું? પાણી પીવડાવો. ક્યાંથી પાણી? પાણી હાટુ તો હવાના બાજી. લા ઘડો પાણી ભરતા જાવ. મને કામ બતાવો છો. તમને ખબર છે હું કોણ છું? કોણ છો તમે? હું યમરાજ છું. યમરાજ? અને પાણી પીવડાવો તમે. પાણી તો છે જ નહીં ભાઈ. અમે આ યમરાજ અમે બાજીથી પાણી આટું. 1 કલાકમાં હું પાછો આવીશ. આજે તમારું મૃત્યુ છે. તમારો જીવ લઈને જઈશ. તમે બંને નક્કી કરી લેજો આજે તમારા બેમાંથી કોને મારી હારે આવવું છે. બરોબર? 1 કલાક પછી હું પાછો આવીશ. આવી ગરમીની ટાઇલ્સો ઊંચી કરી કરીને થાકી ગયા. કોક આવ્યું હોત તો સારું હતું. ભરાવડાવો તો ખરો. પાણી પીવડાવો. અરે ભાઈ થોડી મદદ કરો ને, ટાઇલ્સ ભરાવડાવો ને. પાણી પીવડાવો. અરે પાણી પીવડાવો, પેલા ભરાવડાવો ને થોડુંક. મને કામ બતાવે છે તો અને પાણી પીવડાવો. અરે કતી મદદ કરો ને, સરસ લાગશે. મને ખબર છે હું કોણ છું. અરે ભાઈ ગમે તે હોય મદદ તો કરાવવી પડે ને ભાઈ થોડી ઘણી. હા મૂર્ખ, તને ખબર છે હું કોણ છું? અરે હું કોણ? યમરાજ છું. અરે હા યમરાજ. પાણી પીવડાવો મને. અરે પાણી પીવડાવો. પાણી તો પૂરું થઈ ગયું. થોડુંક હતું તે પી લીધું ને હવે તમે ભરતા હો અને મારા હાથું થોડુંક લેતા હો ને. હું થાક્યો છું, પાણી પીવું છે મારે. મને કામ બતાવે છે. અરે તો 1 કલાકની અંદર પાછું આવું છું તારો જીવ લેવા માટે. તે મને પાણીની ના પાડી છે. હા અરે જે ખાવું હોય પીવું હોય ખાઈ પી લેજે. 1 કલાકની અંદર હું તારો જીવ લેવા માટે આવું છું પાછો. એ છોકરા હું છે? પાણી પીવડાવ. પાણી પીવું છે? હા હું તો ક્યાંય દૂર દૂર થી ફરીને આવ્યો છું. પાણી પીવું છે? હા મને પાણી પીવડાવ. તો પીવડાવ વાલો. પાણી પીવડે મારું કઈ થશે? પાણીના 5 પૂન મળે. હા આવી ધમધમતી ધમધમતા તડકામાં તમે કોઈને પાણી પી એનું પેટ ઠારો તો એનું પુણ્ય તમને મળે. એકલો પી લો. હવે પીવું છે? ના ઠેક લ્યો. થશે
તથાસ્તુ. એ કામવાળી હા જો યમરાજ આવ્યા તા ખબર છે ને કઈ ગયા છે બે માંથી નક્કી કર્યો તો તું જાજે હો. ના ભૂલી જાવ મને તો બીક લાગે. એ ના રે ના હું નહીં જાઉં મારે મરવું નથી હો. તો મારે નથી મરવું, હજી મારે લગ્ન કરવાના છે. તમારા લગ્ન તો થઈ ગયા છે. તમારા લગ્ન થઈ ગયા શું છે શેઠ એકલા નો થઈ જાય તો તમે તો ઘઈડા કેવા, મારી તો ઉંમર હજી નાની છે. લે એવું થોડું હોય લે હોય જ તે એવું. ના હોય હો. તો એમાં મારી જિંદગી પૂરી ન થઈ જાય. તો તારી જિંદગી પૂરી થઈ જાય તો મારી જિંદગીનો રસ ન બની જાય. તો આપણે બેન જિંદગી ભેગી થાય તો રસ. ચકુ મેડમ ચકુ મેડમ ચકુ મેડમ ચકુ મેડમ ચકુ મેડમ ચકુ મેડમ યમરાજા. એ શું જીને અરે મને કીધું કે 1 કલાકમાં તારો જીવ લઈ લઈશ. એ અમને એ આવ્યા હતા હા હા એમને કીધું કે તમે તમારા 2 કલાક પછી આવું છું હા. અને તમારા બે માંથી નક્કી કરી લેજો કોને આવું જીવ અરે હું તો ગાડીની ટાઈટ ભરતો દોડતો આવે છે, થાકી ગયો બરોબર નો. અરે તમે તો પડી ગયા. અરે હોય બા દોડતો જીવ બચાવીને આવ્યો છું જેમ તેમ કરી. સાચી એ વાત. પાછળ આવું છે એમ રાજા ક્યાં છે ખબર નથી પણ હું તો દોડતો ચકુ મેડમ હવે શું કરશું આપણે? એ તો હવે આપણે શું કરશું જીણાભાઈ? હા. હવે તમે એક કામ કરો ડાળિયાભાઈ ને ગમે ત્યાંથી ગોતી આવો હા. અને આપણે એને દઈ દઈ અને આપણે એનો જીવ આપણે દઈ દઈને આપણો બચી જાય. બરોબર. ખીચડી બેન આપણે ડાળિયાભાઈ ને બોલાવતા આવીએ. હાલે હાલે. તમને શેઠાણી બોલાવે હે. ક્યાં? ઘરે અરે હાલો તઈ. હાલ. સમજાઈ ગયું ને બધું? શેઠાણી અમે ડાળિયાભાઈને છેતરીને લઈને આવતા રહ્યા. હે સારું થયું ક્યાં મને છેતરીને લાવ્યા. એ ના ના એ ડાળિયાભાઈ અહીંયા આવો તમે અહીંયા બેસો અહીંયા બેસો હમણાં જો ખબર પડી જશે અહીંયા બેહો તમે. હલો તમે નક્કી કરી રાખ્યું કોનો જીવ લઈ જાઉં હું? કોણ આવે છે આરે મારી ઉપર? આ અમારા ડાળિયાભાઈ છે એને લઈ જાઓ. કોણ આ છોકરો? હા અરે એને તો મને પાણી પીવડાવ્યું હતું, એનો જીવ થોડો લઉં, હું તો તમારો જીવ લેવા આવ્યો હું. તો એવું હોય પાણી પીવડાવે એને જીવ નહીં લેવાનો? તો આ કાળઝાળ ગરમીમાં એને મને પાણી પાયું હતું, તમે પાયું હતું? તમારા અંદર થોડી પણ સેવાની ભાવના હતી? પણ અમારી પાસે માનવતા છે પાણી તમારામાં? નહોતું. એને પાણી પાયું હતું. હવે કોઈ દિવસ પણ ક્યારેય પણ કાળઝાળ ગરમીમાં તમે કોઈને પાણીની ના પાડશો? ના હે? ના. પાણીની ના પડાય કોઈને? ના પડાય. અત્યારે આ કેવી ગરમી પડે છે, પશુ પંખી માણસ આ તાપની અંદર નીકળી નથી શકતા. આવા સમયમાં તમે લોકોને પાણીની ના પાડો તો એ માણસની કેવી હાલત થાય? તો ના. આજથી આપણે સૌ સંકલ્પ કરીએ કે આવી કાળઝાળ ગરમીમાં આપણે કોઈને પાણીની ના પાડશું નહીં.